તો પરવીન રામ અને રાજુભાઈ કરપડાનો મિત્રો કરી ધરપકડ, તેને લઈને અરવિંદ કેજરીવાલ બહુ એટલે બહુ ગુસ્સે થયા છે, જડબાતોડ જવાબ આપ્યો। સાંભળો પહેલાથી वीडियो। राजू करपड़ा और प्रवीण राम ये दोनों किसानों के साथ हर वक्त मौजूद थे। आज थोड़ी देर पहले इन दोनों नेताओं को गुजरात पुलिस ने गिरफ्तार कर लिया है। आपने हमारे कितने नेताओं को जेल में डाला, कुछ नहीं हुआ, हम आ गए वापस। आप हमको जेल में डाल दीजिए। तो अरविंद केजरीवाल મિત્રો બહુ એટલે બહુ ગુસ્સે થઈ ગયા છે। તો મિત્રો હવે ખરેખર બોટાદની અંદર આવવાના છે ટૂંક સમયની અંદર, અને આ રાજુભાઈ કરપડાની જે ધરપકડ કરી તેને લઈને કેજરીવાલ બહુ એટલે બહુ ગુસ્સે થઈ ગયા છે મિત્રો। તેઓ ભાજપ કર્મચારી અને બધાને એવું કીધું, ખુલ્લી મારી ચેલેન્જ છે, ઓપનમાં ચેલેન્જ છે તમારે, જેમ વિચારું સાંભળી લેજો કે અરવિંદ કેજરીવાલ મિત્રો એવું કહી રહ્યા છો। આપણે કાંઈ બનાવટી કરીને કોઈ મિક્સ કરી નથી કહેતા, પણ અરવિંદ કેજરીવાલ જે કહી રહ્યા છે તેની ઉપર આપણે માહિતી વાત કરી રહ્યા છીએ મિત્રો। ખરેખર તે આવી રહ્યા છે અને તે પોતે એમ કહી રહ્યા છે કે ખેડૂતો જે નિર્દોષ છે, જે 65 જણા જે નિર્દોષ છે, એટલે કે જે આંદોલનની અંદર જે પકડવામાં આવ્યા હતા, જે બધા લોકોમાંથી એફઆઈઆર ફાટી હતી, તે બધાને નિર્દોષ છોડી દો। અને જે તમારામાં જો તેવડ હોય, જો તમારે કેસ કરવા જ હોય, ખરેખર તમે જો કેસ જ કરી શકશો, બીજો તમે કંઈ કદાચ નહીં કરી શકો કે જો તમારે કેસ કરવા હોય તો અમારી માથે કરી નાખો। એટલે કે આમ આદમી પાર્ટીના જેટલા પણ સદસ્ય છે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખૂણે આમ આદમી પાર્ટીના જેટલા પણ સદસ્ય છે તે બધામાંથી કેસ કરો, અને જ્યાં નિર્દોષ લોકો છે તેને હવે છૂટા કરી દો। ખરેખર મિત્રો આમ આદમી પાર્ટી આવી ગઈ છે મેદાનની અંદર, અને ત્યારબાદ ઘણા બધા લોકો મિત્રો એક ભ્રષ્ટાચાર ખેડૂતોના દુઃખની સાથે મિત્રો આયા હતા આમ આદમી પાર્ટી। ખેડૂતોને એટલું બધું દુઃખ છે મિત્રો એની વાત પૂછોમાં। જે કોઈ લોકો ખેડૂત હશે તેને ખબર હશે કે ખેતીવાડી કેમ થાય, અને જે કોઈ લોકો અત્યારે મોટી મોટી બિલ્ડિંગ એસીવાળી ઓફિસોમાં બેઠા છે એને ખબર નહીં પડે કે ખેતી એટલે અને ખેતીની વેદના કેવી થાય। જ્યારે માર્કેટની અંદર જાય મિત્રો એની સાથે કડદા રૂપી કાપવામાં આવે, પૂરતો ભાવ ન મળે, એવું ઘણું બધું થાય। ને ઉપર જાતે આપણે કુદરતની આવી એક વરસાદ આવે અને પાકને ઘણું બધું નુકસાન કરે મિત્રો, અને ખેડૂતો બહુ દુઃખી થાય ને છેલ્લે પાક લઈને જાય તો એને પૂરતો ભાવ નથી મળતો, ભાવ મળે એમાં પણ કડદા રૂપી કટિંગ કરી એટલે કે કાપવામાં દંડ ભોગવામાં ખેડૂતોને આવે, એને લઈને આંદોલન કરવામાં આવે। તો પણ મિત્રો જોઈ રહ્યા છો તમે આ અત્યારે બોટાદની અંદર ખેડૂતોની કેવી દિશા થઈ છે મિત્રો। ખરેખર આ વિડીયો શેર કરજો, અને જેટલા પણ લોકો મારો વિડીયો ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય મિત્રો, હમણાં બહુ મારા ફેસબુક પેજ પર તમે બધા લોકો સપોર્ટ કરી રહ્યા છો, તો બધા લોકો હવે પેજને ફોલો પણ સાથે કરતા રહેજો, કારણ કે ડેલી હું રોજ એક્ટિવ રોજ વિડીયો તમારી સાથે નવા નવા અપડેટના લઈને આવીશ। તો બધા લોકો જેટલા પણ મારો વિડીયો જોવે છે તે બધા લોકો ખાસ વિડીયોને સારો લાગે તો લાઇક કરજો, અને ચેનલ પર જો તમે જોઈ રહ્યા સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુક પેજમાં ફોલો કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો કે તમે આ મિત્રો ખરેખર આ બધા વિશે શું કહેવા માંગો છો।